નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। લખતર પોલીસ દ્વારા 3 ગામોમાં રેડ કરતા 13 જુગારીઓ ઝડપાયા। લખતર પોલીસ દ્વારા કળમ ગામે ચામુંડા માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા, ઝમર ગામે શેરીમાં જુગાર રમતા તેમજ ઓળખ ગામે જાહેર રસ્તા ઉપર જુગાર રમતાની બાતમી લખતર પોલીસને મળતા ત્રણેય ગામોમાં રેડ કરવામાં આવી હતી। જુગારીઓને પકડી લખતર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા। લખતર પોલીસ દ્વારા નાના જુગારીઓને પકડી કેસ કરી મોટા જુગારના અડ્ડાઓને છાવરતી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। લખતર શહેરમાં શ્રાવણીય જુગાર જામ્યો। લખતર શહેર તેમજ ગ્રામ્યમાં શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ જુગાર રમવાની લતવાળા જુગાર રમવાની શરૂઆત કરે છે અને શ્રાવણ મહિનામાં લખતર શહેર તેમજ ગ્રામ્યમાં જુગાર રમતા હોય છે। ત્યારે લખતર પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન 3 ગામોમાં બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી, જેમાં ઓળખ ગામમાં જાહેરમાં જુગાર રમતા જયંતિભાઈ માવજીભાઈ બાવળિયા, જેમની ઉંમર વર્ષ 28, ઈશાભાઈ મોતીભાઈ રાઠોડ ઉંમર વર્ષ 40, કાનજીભાઈ શંકરભાઈ બાવળિયા ઉંમર વર્ષ 45, ચંદુભાઈ ધીરુભાઈ કમેજડિયા ઉંમર વર્ષ 34 તેમજ ઝમર ગામેથી શેરીમાં જુગાર રમતા 3 ઈસમોને, જેમાં વહાણભાઈ લખમણભાઈ સરવાડિયા ઉંમર વર્ષ 51, ચંદુભાઈ કાનજીભાઈ ઓગણિયા ઉંમર વર્ષ 40, રાજેશભાઈ ઉર્ફે રાજુ ભીખાભાઈ વાઘેલા ઉંમર વર્ષ 41 અને કળમ ગામેથી લખતર પોલીસ દ્વારા 6 જુગારીઓને રેડ દરમિયાન ઝડપી પાડ્યા હતા, જેમાં વિનોદભાઈ સવજીભાઈ મકવાણા ઉંમર વર્ષ 30, દલપતભાઈ ધરમશીભાઈ મકવાણા ઉંમર વર્ષ 30, ધરમશીભાઈ હરજીભાઈ મકવાણા ઉંમર વર્ષ 50, બાબુભાઈ લખમણભાઈ મકવાણા ઉંમર વર્ષ 60, દિનેશભાઈ રેવાભાઈ મકવાણા ઉંમર વર્ષ 35, રમેશભાઈ ગોવિંદભાઈ પરમાર ઉંમર વર્ષ 40 ઝડપી પાડવામાં આવ્યા હતા। લખતર પોલીસ દ્વારા ઝમર, ઓળખ અને કળમ ગામેથી કુલ 13 જુગારીઓને ઝડપી પાડી લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવી જુગાર એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે લખતર પોલીસ દ્વારા માત્ર નાના જુગાર રમતા હોય ત્યાં રેડ કરી માત્ર કેસ દેખાડવા માટેની કાર્યવાહી કરતા હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે લખતર શહેર તેમજ ગ્રામ્યમાં મોટા જુગારના અડ્ડા ચાલતા હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળતા લખતર પોલીસ માત્ર નાના જ ગુના પકડી અને મોટા જુગારના અડ્ડાઓને છાવરતી હોય તેવું લાગી રહ્યું છે।